ચેતન ચેતનભાઈ, અહીંયા તમે કયા કયા શાક રાખો છો? સેવ ટામેટા છે. આપણું ફર્સ્ટ સેવ ટામેટા. હા. પછી લસણિયા બટાકા. લસણિયા બટાકા. હા જો. પછી રીંગણ મસાલા. અચ્છા. બધું ગરમા ગરમ જ હોય છે. હા ગરમ જ હોય. હીટર બે ચાલુ છે જો. હા. અને ક્વોન્ટિટી પતે પછી તરત બની જાય નવું હે ને? હા. બરાબર. મિક્સ સબ્જી. હા. મિક્સ સબ્જી. પછી મગ મસાલા. આ પતી ગયા છે, બીજા બને છે. હા હા. કઈ વાંધો નહીં. પછી ચણા મસાલા. અચ્છા. કાબુલી ચણા. પછી આ છે તુવેર ઠોઠા. તુવેર ઠોઠા. પછી કાચી કેરી. કાચી કેરીનું પણ શાક બને છે. હા કાચી કેરી. સ્પેશિયલ છે. હા ઉનાળાનું સ્પેશિયલ આ. કાચી કેરી. સરસ. પછી ભીંડી મસાલા. આ ભીંડી મસાલા. વઘારેલી ખીચડી. પછી આમાં સાદી છે. કઢી આમાં આવે. તો જેમ કે તમે જોઈ શકો છો મિત્રો, એમનું કિચન એકદમ નીટ એન્ડ ક્લીન છે અને બધું જ ફ્રેશ બનાવીને તમને ખવડાવે છે. કોઈ બી વસ્તુ એમની રાખેલી કે એવું કશું હોતું નથી. અને આ રીતે પાર્સલની વ્યવસ્થા છે. ટેસ્ટ તો બહુ જ સારો હોય છે એમનો. જોડે સલાડ ને એ પણ એ લોકો ફ્રીમાં જ આપે છે. આપણે ડીશ લઈએ તો સલાડ એમની તરફથી ફ્રી હોય છે. અને ધ્રુવી, આપણે અહીંયા કાઠિયાવાડી જમવા આવ્યા છે બરાબર? આમ તો મને ખ્યાલ નહીં આવતું, પણ તમે બતાવો કે સબ્જી કઈ કઈ છે. આપણે બહુ વેરાયટી ઓફ ટાઈપ રાખીએ છીએ. આ રીંગણનું ભરતું છે, કાચી કેરી છે, ભીંડા રાખે છે, દહીં નિખારી છે, ચણા મસાલા છે, ઢોકળી કદાચ છે ઢોકળી છે, પછી સેવ ટામેટા માં લાગ્યા છે અને આલુ મટર મિક્સ લાગે છે ને કદાચ. આલુ મટર મિક્સ છે. હા આ આલુ મટર છે. અચ્છા. અને લસણિયા બટાકા લસણિયા બટાકા છે. અને આ શું છે બકા? માખણ છે. આ માખણ છે, ઘીવર રાખે સાથે છે ઘી અને છે. બહુ મજાની આઈટમ છે ચૂરમું. આ તમારે ટ્રાય કરવી છે. અને દહીં રાખે છે. અચ્છા ચૂરમું. અને એક પંજાબી સબ્જી છે ને પનીર. હા અને બે પંજાબી આઈટમ રાખે છે, પનીર મસાલા અને મટર પનીર. અચ્છા બરાબર. અને સાથે આ બધું આખું મેન્યુ છે એમાં મકાઈના રોટલા છે, પછી બાજરીનો રોટલો છે, ઢોકળી છે, પાપડ છે, પાપડી છે, દહીં છાશ છે, શાક રોટલી છે. બરાબર. આપણા ગુજરાતીઓને બીજું શું જોઈએ હે? આટલા આપણે ખાસી બધી શાકમાં વેરાયટી છે હે ને? તો પછી બરાબર. કારણ કે આમ નોર્મલી હોટલમાં આટલી બધી વેરાયટી નહીં હોતી. હા. અને અહીંયા ફ્રેશ મળે છે પાછું. અમે પહેલા ડબ્બણ જતા હતા, અચ્છા. હવે અમે અહીંયા આગળ આવીએ છીએ. બરાબર. જ્યારથી કેટલા ગોપાલજી છે. અચ્છા. અમે બહુ વર્ષોથી જઈએ છીએ. એટલે આ ટેસ્ટ પંજાબી કરતા અમને વધારે કાઠિયાવાડી ગમે. હા. તો ધ્રુવી, તમે તો પહેલેથી અહીં આવો છો બરાબર છે. ટેસ્ટ તો મને બી લાગે છે એકકો છે, ટેસ્ટ એક નંબર છે. એક જ છે ટેસ્ટ. જે ડબ્બણ છે એ જ અહીંયા આગળ છે. હા બરાબર. તો આપણે ટેસ્ટ કરીએ અને પછી જોઈએ એમનું. હા બરાબર. બાકી તમે તો પહેલા ખાધેલું છે એટલે તો અમે તો રેગ્યુલર અહીં આવીએ. ઓકે બરાબર. અહીંયા સિવાય કઈનું ભાવતું જ નથી હે ને? કશે જ નહીં ભાવતું. અને એમની ક્વોન્ટિટી બી સારી હોય છે. અને છાશમાં તો અનલિમિટેડ આપે છે. અનલિમિટેડ. અને પાપડમાં બી વેરાયટી છે. હા યાર પાપડ જોઈએ. પાપડ જે કરી અચ્છા. આ પાપડ છે. હા આ પાપડ છે. અને આ પાપડી છે. અચ્છા આપણે પેલી ખીચા પાપડી કહીએ, પાપડી લોટ નથી લાવી. ઘઉંની પાપડી. ઘઉંની પાપડી. હા. ઓ બરાબર. ધ્રુવી, આ વેરાયટીમાં મને લાગે છે કે જુવારનો રોટલો છે, આ બાજરીનો રોટલો છે અને આ મકાઈનો લાગે છે. ના ના આ ભાખરી છે. અચ્છા ભાખરી છે. બતાવ તો મને. અરે વાહ. અને કાઠિયાવાડી ભાખરી કહેવાય. કાઠિયાવાડી ભાખરી. અચ્છા એમાં મક્ખન લગાવવાનું છે ને? હા. બતાવજો ને મને મક્ખન લગાવી. ઓકે. એટલે ભાખરી પર આવી રીતે મક્ખન લગાવી દેવાનું. લગાવીને હા. આપણે જે પેલું રોટલામાં ખબર અમુક વખત ખાઈએ છીએ સવારમાં, હા એવી જ રીતે છે. બિસ્કિટ ભાખરી કહેવાય. હા બિસ્કિટ ભાખરી. બિસ્કિટ ભાખરી. આ વેરાયટી બી અહીંયા જોવા મળે. હા યાર બીજે કઈ હોટલમાં આમ ખાસ આટલી બધી વેરાયટી નહીં હોતી ભાખરીમાં બી. શું ચૂરમું છે બહુ મસ્ત સ્ટાન્ડર્ડ. મજા આવી ને? તો તમે લોકો પણ આવો અને આ ચૂરમું ટ્રાય કરી દો. આવજો આવજો યાર, એકવાર જરૂર વિઝિટ કરજો. આ યાર બહુ મસ્ત છે. ટેસ્ટ કરવા છે આપણે.
બીજું કંઈક તો ટેસ્ટ કર. કેટલી બધી સબ્જી છે અહીંયા આગળ. ના પનીરનું શાક ટ્રાય દહીં તીખારી ટેસ્ટ કર. બહુ જોરદાર છે દહીં તીખારી. બહુ મસ્ત છે. મને એના લસણિયા બટાકા તો બહુ જ ભાવે છે. તે ટેસ્ટ કરે તને એવું છે લસણિયા બટાકા? મને તો માખણ બી ફેર છે. માખણનો ટેસ્ટ બહુ જ મસ્ત છે. પંજાબી શાક પણ ટ્રાય કરો. આ કયું શાક છે? પંજાબી પણ કયું છે? પનીર મસાલા. પનીર મસાલા બહુ જ મસ્ત છે. પનીર મસાલા તો પહોંચી જ જજો કિસ્મત કાઠિયાવાડી. તમને કેવું લાગ્યું જમવાનું? બહુ જ મસ્ત છે. બહુ જ મસ્ત. કેવું લાગ્યું તમને ભાઈ? હા હતું ને એવું જ અહીંયા આગળ છે. એટલે અમે અહીંયા જ આવીએ છીએ જ્યારથી બી અહીંયા આગળ ઓપન થાય ત્યારથી. ઓકે આમ સારું છે ને બધું ટેસ્ટ આ તે બહુ જ જોરદાર છે. રોટલી ઘીવાળી. હવે ઉનાળામાં ટૂંક સમયમાં આપણે કેરીનો રસ પણ ચાલુ કરવાના છીએ. આવીશું. અમને કેરીનો રસ બહુ જ ભાવે પાક્કું આવજો. અને શ્રાવણ મહિનામાં આપણે હર સોમવારે ખીચડી સાબુદાણાની ફરાળી આપણે એડ કરીએ છીએ. સૂકી ભાજી અને ખીચડી. આવજો પાક્કું આવજો. અને હર સોમવારે હોય છે. તમે નડિયાદથી જ છો? નહીં, હું બરોડાથી છું. મારો ભાઈ પેટલાદથી છે. અચ્છા બરાબર. પણ અહીંયા આવતા હો છો તમે હે ને? હું ફર્સ્ટ વાર આવી. મારો ભાઈ અહીંયા કાયમ આવે જ છે. અમે પણ અહીંયા જ આવતા હોઈએ છીએ. ત્યારે બી અમને બહાર જમવાની ઈચ્છા થાય ને તો પંજાબી નો એનો ટેસ્ટ નથી આવતો. અમે અહીંયા જ આવીએ છીએ. કાઠિયાવાડી નામથી જ આવો. બરાબર. થેન્ક યુ. રૂપલ દેસાઈ. રૂપલબેન, અહીંનું ફૂડ કેવું લાગ્યું તમને? બહુ સારું. તે ટિપિકલ ગુજરાતી ને હા ટિપિકલ. હા અને ઘર જેવું સાદું અને સારું. બરાબર. તમે આવતા હો છો અહીંયા? હા બરાબર. સારી છે. આ ટાઈપની ભાખરી મહેસાણા બાજુ જોવા મળે. નડિયાદમાં ફર્સ્ટ ટાઈમ અમે જોયું છે. બરાબર. હા એટલે બહુ સારું. ઓકે, થેન્ક યુ. વેલકમ. મારું નામ અરવિંદભાઈ છે. હું નિયમિત અહીં જમવા આવું છું. અહીંયા આગળ શુદ્ધ, સારું અને બિલકુલ વ્યાજબી ભાવે જમવાનું મળે છે. બિલકુલ તાજું જમવાનું મળે છે. દબાણ અને કિસ્મત કાઠિયાવાડી હોટલ પીપલક બંનેનું ભોજન એક સરખું જ છે. આપણે પીપલક ખાઈએ તો એવું લાગે કે દબાણ જમીએ છીએ, અને દબાણ ખાઈએ તો એવું લાગે આપણે પીપલક જમીએ છીએ. બધાને કહું છું કે અહીંયા આગળ પીપલક કિસ્મત કાઠિયાવાડી હોટલમાં જમવા આવજો.